હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ભરેલા ગુંદાના સંભારાની રેસીપી. તમે ગુંદાનું અથાણું ને શાક તો ઘણીવાર બનાવ્યું હશે. જો તમે એકવાર આ રીતે ભરેલા ગુંદાનો સંભારો બનાવશો ને તો શાક કરતાં પણ આ સંભારો વધારે ખવાઈ જશે અને 2 રોટલી તો વધારે જ ખાઈ જશો. સાથે સાથે આ નાનાથી મોટા બધાને જ એટલો ટેસ્ટી લાગવાનો છે ને કે વારંવાર બનાવશો. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોઈ લેજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ગુંદાનો સંભારો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. તો સૌપ્રથમ આપણે એને સરસ એવા ધોઈ લેવાના છે ને પછી લૂછી લેવાના છે. લૂછી લીધા બાદ આપણે એના ઉપરના જે ટોપકા હોય છે ને, જે કેપ, એ કાઢી લેવાની છે. તો ગુંદા જે છે એ બહુ જ ગુણકારી હોય છે, જે આપણા વાળ માટે સાથે સાથે આપણી સ્કિન માટે પણ સરસ સારું હોય છે. સાથે એ આપણા ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. જો જે સમયમાં ગુંદા મળતા હોય એ સમયે તમે રેગ્યુલરલી એનો ઉપયોગ કરો તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગુંદા ઉપયોગી બને છે. પાચન તંત્રને મજબૂત કરવામાં પણ ગુંદા બહુ જ ઉપયોગી બનતા હોય છે. તો આ ઘણા બધા એના ફાયદાઓ છે. તો હવે ગુંદાના અંદરનો જે ઠળિયો હોય છે એ આપણે કાઢવાનો છે. તો એની માટે હળવા હાથે દસ્તાથી મારવાનું છે, એટલે થોડોક ભાગ તૂટી જશે. પછી આપણે ચાકુની મદદથી ઠળિયો આપણે સાઈડમાં કાઢી લઈશું. આવી રીતે બધા જ ગુંદાના ઠળિયા આપણે કાઢવાના છે અને આવી રીતે તમે જોઈ શકો છો બધા ગુંદાના ઠળિયા આપણે કાઢી લઈશું. એની પહેલાં આપણે એક વસ્તુ તૈયાર કરીએ. અહીંયા જે છે એ મીઠું લીધું છે મેં 2 મોટી ચમચી જેટલું. પછી અડધી ચમચી જેટલું હળદર લઈશું. આ મિશ્રણ શાના માટે તૈયાર કર્યું હું આગળ જણાવીશ. અને બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. તો એક સરખું બધું જ હળદર અને મીઠું મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે અથાણું નથી બનાવી રહ્યા, સંભારો જ બનાવી રહ્યા છે. પણ આ સંભારો બનાવવા માટે આ વસ્તુ બહુ જ ઉપયોગી છે. તો એકદમ સરસ એવું મિક્સ થઈ ગયા બાદ આપણે બધા જ ગુંદાને આવી રીતે ઠળિયા કાઢી લેવાના છે. ગુંદાની કોઈ પણ રેસીપી બનાવવામાં થોડીક મહેનત લાગતી હોય છે, આ ઠળિયા કાઢવાની ને એ બધી. પણ રેસીપી બહુ જ ટેસ્ટી બનતી હોય. જે શાક બનાવો અથવા તો સંભારો બનાવો પણ બહુ જ સરસ લાગતું હોય છે. તો અહીંયા બધા જ ગુંદાની આપણે આવી રીતે ઠળિયા કાઢી લીધા છે. હવે આપણે જે મીઠું અને હળદર લીધું હતું ને એ આપણે ચપટી ભરીને ગુંદાની અંદર ઉમેરવાનું છે અને ચારે બાજુથી એને ફેરવવાનું છે. એટલે એ જ સેકન્ડે બધી જ ચિકાસ તમારા હાથમાં આવી જશે, તમે જોઈ શકો છો. એટલે ફટાફટ એની ચિકાસ છોડી દેશે. મીઠું આવે એટલે ગુંદામાંથી ચિકાસ દૂર થઈ જાય છે. આ રીતે ચિકાસ દૂર થઈ જશે. જ્યાં સુધી ચીકણું મટે નહીં ને ત્યાં સુધી તમારે એમાં ચારે બાજુ મીઠું લગાડીને આંગળી ફેરવાની, એટલે બધી બાજુથી ચિકાસ જતી રહેશે અને આપણો જે સંભારો છે ને એ બિલકુલ ચીકણો નહીં થાય. આ રીતે તમે જોઈ શકો છો. આવી રીતે ચોખ્ખું કરી લેવાનું અને એને છે ને પેપર ઉપર આવી રીતે ઊંધું મૂકી દેવાનું. પછી જેટલું પણ ચીકણું પાણી હશે એ નીકળી જશે ઊંધું ગુંદું રાખવાથી. તો તમે જોઈ શકો એકદમ સરસ રીતે આપણે આવી રીતે ચોખ્ખું કરી લેવાનું. તો તમે કીધું આગળ મેં જણાવ્યું એમ પણ એટલો ટેસ્ટી આ સંભારો બનવાનો છે ને. મહેનત થશે પણ ટેસ્ટી સંભારો બનશે ને ત્યારે સેટિસ્ફેક્શન એટલું થશે ને ભાવશે પણ એટલું. તો આવી રીતે બધા જ ગુંદામાંથી આપણે ચિકાસ દૂર કરી લેવાની છે. તો આવી રીતે બધી જ ચિકાસ તમે જોઈ શકો છો અલગ થઈ ગઈ છે અને આપણે ગુંદાને ઊંધા કર્યા હતા ને એમાંથી પાણી પણ સરસ એવું નીતરી રહ્યું છે. તો હવે આ રીતે બધા જ ગુંદાને નીચે તમે જોઈ શકો છો. તો હવે એને આપણે નીતરવા દઈશું અને બીજી બાજુ મસાલો રેડી કરીશું. તો એક વાસણમાં 2 મોટી ચમચી જેટલા સિંગદાણા શેકી લેવાના છે. તો સિંગદાણા શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને પછી જ આપણે આપણા 1 મોટી ચમચી જેટલા તલ ઉમેરીશું, જેથી કરીને તલ જે છે એ દાજી ન જાય. એને પણ સરસ એવા આપણે ગરમ પેનમાં શેકી લેવાના છે અને જો શેકાઈ જાય એટલે આપણે એક વાસણમાં આપણે એને કાઢી લઈશું. તો અહીંયા આપણા તલ અને સિંગ શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ એવા એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે એ જ વાસણની અંદર આપણે 4 મોટી ચમચી જેટલા ચણાનો લોટને ઉમેરીને એને પણ લો મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું છે. હલકો કલર ચેન્જ થાય અને થોડુંક હળવું થાય એટલું આપણે એને શેકવાનો છે, જેથી કરીને એની અંદરની કચાશ જતી રહે અને સ્વાદ પણ સરસ એવો આવે. હવે આપણે સિંગ અને તલ જે શેકીને રાખ્યા છે એને પણ આપણે સરસ એવું પીસી લેવાનું છે. તો એને આપણે મીડિયમ દરદરું આપણે એને પીસી લેશું. અહીંયા આપણે સિંગ અને તલ પીસાઈ ગયા છે. તો ચણાના લોટની અંદર આપણે એને ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એની અંદરના સિમ્પલ મસાલા કરી લેવાના છે.
તો અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે અહીંયા થોડીક શેકેલી મેથી ઉમેરીને એનો પાવડર ઉમેર્યો છે. અને આનાથી જો ડાયાબિટીસના પેશન્ટ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો. જો સ્વાદ ના ભાવતો હોય તો એને સ્કીપ પણ કરી શકો. ત્યારબાદ આપણે એની અંદર 5 ચમચી જેટલું ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી જેટલું વરિયાળીનો પાવડર ઉમેર્યો છે. જો તમારી પાસે વરિયાળીનો પાવડર ના હોય તો તમે તલ અને સિંગની સાથે એને શેકીને પણ પીસી શકો છો. તો હવે ત્યારબાદ જે ગુંદાનો સ્વાદ સરસ એવો આવે ને એની માટે આપણે લીંબુનો રસ પણ ઉમેરીશું થોડો. ત્યારબાદ મેં મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે અને સરસ એવું બાઇન્ડિંગ આવે છે. અને બધી જ વસ્તુને એકસરખી આપણે મિક્સ કરી લેવાની છે. તો હવે આ મિક્સ કરવાની સાથે થોડા ધાણા ઉમેરતા હું ભૂલી ગઈ હતી, તો સાથે સાથે આપણે લીલા ધાણા પણ ઝીણા સમારીને ઉમેરી દઈશું, જેથી કરીને સ્વાદ ખૂબ જ સરસ આવે. હવે ફરી આપણે મસાલાને મિક્સ કરી લઈશું સરસ રીતે. અને એકદમ સરસ એવો મસાલો મિક્સ થઈ જાય એટલે આપણા ગુંદા ભરવા માટે રેડી જ છે. તો અહીંયા આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને ગુંદામાં ભરી દઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા ગુંદા કોરા પણ પડી ગયા છે અને એકદમ ચીકણા મટી ગયા છે, મતલબ કે બિલકુલ પણ એ ચીકણા નથી રહ્યા. તો આવી રીતે હળવા હાથે ગુંદાની અંદર ભરપૂર પ્રમાણમાં મસાલો ભરવાનો છે, જેથી કરીને ગુંદાનો સ્વાદ ખૂબ જ સરસ આવે. એવી રીતે આપણે બધા જ ગુંદાને એકદમ સરસ રીતે ભરી લઈશું, કારણ કે આપણો જે મસાલો છે ને બહુ જ સરસ ચટપટો છે. આ રીતે બધો જ મસાલો એકદમ સરસ રીતે ભરાઈ ગયો છે અને એટલો 2 થી 3 ચમચી જેટલો મસાલો બચી ગયો છે, જે આપણે ઉપરથી ઉમેરીશું. તો હવે આપણે એક વાસણમાં 5-6 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે. ને તેલ ગરમ થાય ને એટલે બધા જ ગુંદાને એક સરખા આપણે મૂકી દેવાના છે. તો એક સરખા ગુંદા મૂકીશું ને તો આપણે એને એક બાજુથી સરસ એવા શેકી લેવાના, પછી બીજી બાજુથી એવી રીતે શેકવાના છે. અને મીડિયમ ફ્લેમ પર આપણે ગુંદા શેકીશું અને આપણે ઢાંકીને શેકીએ એટલે સરસ એવા અંદર સુધી એ પાકી જશે. તો હવે હલકા હલકા હાથે આપણે એને સાઈડ ચેન્જ કરવાની છે, જેથી કરીને અંદરનો મસાલો જે છે એ નીકળી ન જાય. એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખીશું. તો એક બાજુ સરસ એવો આપણે એનો કલર ચેન્જ થઈ ગયો છે. પાછું ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે એને થવા દેવાનું છે. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શેકીશું ને એટલે અંદર સુધી એ સરસ એવા બફાઈ પણ જશે અને ટેસ્ટમાં પણ સુપર ટેસ્ટી લાગશે. હવે બીજી બાજુ પણ સરસ એવા શેકાઈ ગયા છે. જે મસાલો બચ્યો છે અહીંયા આપણે ઉમેરી દેવાનો છે અને અડધી મિનિટ માટે 30 સેકન્ડ માટે જ આપણે મસાલા સાથે ગુંદાને મિક્સ કરીશું. અને આપણો મસાલો જે છે એ દાજી ન જાય, કાળો ના પડી જાય, એની માટે આપણે થોડુંક અહીંયા પાણી ઉમેરવાનું છે. તો અહીંયા હું 5 કપ જેટલું કે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશ, જેથી કરીને ગુંદા પણ સરસ એવા સોફ્ટ થઈ જાય અને મસાલો પણ એકદમ સરસ જે ગુંદા છે એની સાથે ચોંટી રહેશે. તો આવી રીતે મીડિયમ ફ્લેમ પર જ આપણે એને પાકવા દઈશું. થોડી વાર માટે જ ઢાંકીશું, જેથી કરીને એની ભાપથી બધું જ શેકાઈ જશે અને આપણા ગુંદા જે છે એક સરખા મસાલા સાથે ચોંટી પણ ગયા છે અને બહુ જ સરસ સોફ્ટ થઈ ગયા છે કે દાંત વગરના લોકો છે ને એ પણ ખાઈ શકશે, એટલા સોફ્ટ ને ટેસ્ટી બન્યા છે. તો આપણા ગુંદા તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણો સુપર હેલ્ધી અને ટેસ્ટી ભરેલા ગુંદાનો સંભારો, જે ખાવાનો સ્વાદ 100 ગણો વધારી દેશે. તો એકવાર આ રીતે ગુંદાનો સંભારો તમે ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ્સમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.